સીએમ ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાની મુલાકાત લીધી। સારસા ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો નાગરિકો સાથે સંવાદ। ગામ લોકોએ રોડ રસ્તા ખનીજ ચોરી સહિતના મુદ્દે રજૂઆત કરી હતી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે સાંભળ્યા લોકોના પ્રશ્નો। લોકોને પડતી મુશ્કેલી અંગે માહિતી મેળવી હતી। 23 લોકોએ સીએમને પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। સીએમએ લોકોની સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવાની ખાતરી પણ આપી। સીએમએ સરપંચને ટકોર કરી ગામ લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ખાસ ટકોર કરી હતી। ટોટલ 23 લોકોએ રજૂઆત કરી છે। એમાં સખી મંડળની બહેનોની રજૂઆત છે કે આપણા તરફથી ટ્રેક્ટરની સહાય છે કે રસ્તાની વાત છે કે ગટર અહીંયા આગળ નગરપાલિકા ગ્રામ પંચાયતમાં ગટરની વાત છે અને એક આ નદીમાં જે ખનન થાય છે એ 4-5 મુદ્દા સરકાર લેવલે અમે 100% એનું સોલ્યુશન માટે આપી દઈએ છીએ અત્યારે। અને બાકીના જે મુદ્દા છે કોઈ મુદ્દો મારા માટે નાનો મોટો નથી ને ધૂતકારી નાખીને જવાબ આપીએ એવું તો ના ચાલે। સરપંચ જરા ધ્યાન રાખો તમે। હા, આપણે જ છે, આપણે એમની વચ્ચેથી અહીંયા આવીને બેઠા છીએ એટલે એમના કોઈ પંચાયતમાં આવે એટલે એ બહાર નીકળે તાર રસ્તો જવો જોઈએ, એ સિવાયનું કોઈ કામ નથી તમારે। પશુપાલન ઉપર પૂરતું ધ્યાન છે। તમને 3 લાખ સુધીની લોન વગર વ્યાજે આપવાના છીએ પણ તમે લેતા નથી કાર્ડ કે આજની સરકારે તો જાહેરાત કરી દીધી છે। પીએમ સોલર યોજનામાં એમને ગ્રાન્ટ બી મળવાની છે અને સબસિડી મળશે। એમાં બધાને લગાડ દો, આખું ગામ પહેલું હાથ તૈયાર કરો કે એમાં એક પણ મકાન સોલર વગરનું ના હોય તો એ લોકોને ફ્રી વીજળી થાય। તમે બધાએ પણ જોડે સહકાર આપજો, જ્યાં થાય એવું હોય ત્યાં બધે કરીશું।